છે? કોણ છે? હે કોનું કામ છે તારે? મારશો નહીં, હું ડોક્ટર સુરેશ. આ તો આયા હું કરવા આવ્યો છે? એટલે બાજુના ગામમાં કેમ્પ હતો. જંગલવાળા વિસ્તારમાં રસ્તો ભટકી ગયો છું અને ગાડી પણ બગડી ગઈ છે. પણ વરસાદ રોકે એવું નથી લાગતું, એટલે આશરો જોઈ છે. આ તો હું કેમ માનું કે તું ડાક્ટર છે? અરે ખરેખર ડોક્ટર છું. આ જો મારું કાર્ડ. કારણ તો સરસ છે, પણ મને અંગ્રેજી વાંચતા નથી આવડતું. અરે એક મિનિટ. હા, આ જો જ્યાં કેમ્પ હતો ને એનું કાર્ડ છે. ગુજરાતીમાં છે. માફ કરો સાહેબ. આવો અંદર આવો Thank you. આવો, સાહેબ. સાહેબ થેન્ક યુ બેસો. લો સાહેબ. અરે આ કોટ કાઢી દો ને આલો રૂમાલ. હા માથું લૂસી લો, નહીં તો પાછા માંદા પડશો. ના વાંધો નહીં. અરે સાહેબ લૂસી લો, રૂમાલ ચોખ્ખો જ છે ને ડાક્ટરે બીમાર પડ્યો. હા, સારું. હાલો હા આપી દો. તો તમે એકલા જ રહો છો? સાંભળો છો? આ અડધી રાતે કોણ આવ્યું છે? હે રમા, હે જો કે મહેમાન આવ્યા છે. સાહેબ હા મારી બાઈ રમા. નમસ્તે. હે સાહેબ બેસો ને. હે રમા આ સાહેબ શહેરથી આવ્યા છે. તમે આમ આવો તો. તમે ઓળખો છો? એ આજ તો વળી આ સુરેશ નામ છે. આ જંગલમાં એમની ગાડી બગડી ગઈ એટલે આપણી હારે જ રોકાવાના છે. તો સાહેબને જાત પૂછી કે નહીં? એ હું ન પૂછાય. પણ એમને આપણી જાત ખબર પડશે ને તો તકલીફ પડશે, એટલે કહું છું. રમા તું ચૂપ રહે ને. આ રમાબેન શું કહે છે? હા કઈ નહીં કઈ સાહેબ તમને વાંધો ન હોય તો એક સવાલ પૂછું? હા પૂછો ને. આ તમારી જાત કઈ છે? જોશી, સુરેશ જોશી. અને અમે નીચી સો આઈ ડોન્ટ માઇન્ડ. હે એટલે મને કંઈ જ વાંધો નથી, પણ તમે તમારું નામ તો કહ્યું જ નહીં. હરિયો એટલે સાહેબ આ નામ તો હરીશ છે. હે પણ આ બધા હરિયો કહેતા હોય એટલે તમારે હરિયો જ કહેવાનો. હા સારું. સાહેબ અડધી રાતે આપો છો કેમ ના? એકચ્યુઅલી આઈ એમ અ ડોક્ટર. બાજુના ગામમાં ડોક્ટર? હે ના હે એ ક્યાં ડાક્ટર બોલ્યા જ છે? અરે ડોક્ટર જ બોલ્યા હે ને સાહેબ? યસ આઈ એમ અ ડોક્ટર. એટલે હું ડોક્ટર એ છું. હા અરે એ ડાક્ટર છે પણ ઢોર ના. મેં એવું ક્યાં કહ્યું? એ હું સાહેબ હા રમા આવી એ પેલા તમે કીધું તું આ ડાક્ટર તને ભૂલી જાવ છો. તો એ મારા કાનાની સારવાર નહીં કરે? આ કાનો કોણ છે? એક મિનિટ સાહેબ સમજાવું છું. એમાં સમજાવવાનું શું? કાનો મારો છોકરો છે. બે દાડેથી તમને ડાક્ટર નથી મળી રહ્યા. આજે ડાક્ટર સાહેબ આમેથી ઘરે આવ્યા છે તો ઈશ્વરે જ મોકલ્યા હશે ને. સાહેબ એક મિનિટ હે રમા. અરે આપણો કાનો બીમાર છે, ભારતી નહીં. હવે આ ભારતી કોણ છે? અમારી ભેંસ. તો ભેંસનું હું શું કરું? આ તો ભેંસને કઈ થયું જ નથી તો કરવાનું. પણ તમે કાનાની વાત કરો ને ભારતીની ક્યાં માંડો છો? અરે ભારતીને મેં ક્યાં માંડી છે? એ તો આ સાહેબ પૂછે છે. અરિયા મેં ક્યાં કઈ પૂછ્યું? જોયું? સાહેબે કંઈ નથી પૂછ્યું. તમે કાનાની વાત કરો ને. અરે ના તારી સાહેબ ડાક્ટર જ નથી. ડાક્ટર અરે છે. હું ઢોરના ડાક્ટર હું છું. હું ભલે પૂછે. અરે કાનાની સારવાર કરવા ડાક્ટર બીજા ડાક્ટર જોઈએ. અરે એક મિનિટ. શાંત થઈ જાઓ. હું ઢોરોનો નહીં, માણસોનો ડોક્ટર છું. જોયું? હું કીધું તો ને. હા હું ખોટું સમજ્યો. તો સાહેબ મારા કાના અરે એ તું સાહેબનું માથું તો જો એ કેટલું પડી ગયું છે. એ તું અંદર જા ને એમના માટે ગરમ ઉકાળો બનાવજે હો. હા સાહેબ બીમાર ન પડે ને કે એટલે. હા જાઉં છું. તો પછી અરે કરજે. હા બધું જ કરજે. હા તું જા. હે તું ઉકાળો બનાવજે હો ને. આ રમાબેન શું કાનો કઈ નહીં સાહેબ હે તમે બેસો. હા પણ કાનાને થયું છે શું એ તો કહો. અરે સાહેબ હા શું કહું ને હા તો કઈ થયું જ નથી. આ નાનું બાળક છે સેજ તો બીમાર પડે ને. હા પણ રમાબેન બોલ્યા કે તમે 2 દિવસથી ડોક્ટર શોધો છો, એટલે કાનો 2 દિવસથી બીમાર છે. નાનું બાળક વધારે સમય બીમાર રહે ને તો એ સારું ના કહેવાય. અરે સાહેબ કઈ વધારે સમય નથી થયો. હેરામાં ખોટી ચિંતા કરે છે. એ મારો કાનો શીખ ખાઈને ખોરામાં કોઈ ગામ માટે લેશે. હું છે કે ભૂખના સંબંધ હોય ને ના કાળજો જલ્દી કંપી ઉઠે. હા પણ હું આવ્યો છું ને તો એકવાર કાનાને જોઈ લઉં, એટલે રમાબેનને પણ શાંતિ અને કાનાની પણ સારવાર થઈ જાય. હા હે પણ કાનો તો હમણાં ઊંધો છે ને સાહેબ. એ કામ કરો તમે સવારે સારવાર કરજો. અત્યારે હું તમને બાજુના ઓરડા મૂકી જાઉં. હે તો તમે આરામ કરો. હાલો હે તમને બધું જ મળી જશે. કયો સાહેબ આ ગરમ લે સાહેબ જાય છે. ના ના
એ તો બેદી આપણે હારે જ રોકાવાના છે. એ મેં એવું ક્યાં કહ્યું? હું સાહેબ તમે વારે ખાલી બધું ભૂલી જાવ છો. તો કાનાની દવા અત્યારે જ કરો. રમા તું કેમ આ શીખ તમને આપણા કાનાની ચિંતા જ નથી. કાનાની કઈ થઈ ગયું તો? અરે ના થાય ને હું શું ના કાના તમને શું લાગે છે? કાનો તમારો છોકરો નથી? તો મેં ક્યાં કઈ કીધું જ તમે નહીં. સામે જાઓ છો તો બીજા દુનિયા મજા કરો છો. રમા તું શાંત રહે ને. પોતાના દીકરાની હાલત જોઈને કોઈ બાપ કેમની શાંત થઈ શકે? તમે જ કહો સાહેબ. મને ચિંતા ના થાય. ડોન્ટ વરી, હું આવી ગયો છું ને. હમણાં કાનાની સારવાર કરી આપો. અરે તમે સાહેબ કઈ ના બોલજો, તમને મારો સમજે. આવો સાહેબ, આવો. હું તમને કાના પાસે લઈ જાઉં. આવો સાહેબ. What is this? આ તો કઈ મજાક છે? તમે મને સમજી શું રાખ્યો છે? હું તમારી સાથે શું કરવા માંગુ છું? મને લૂંટો છે કે મને મારી નાખો છે? અરે સાહેબ તમે હું બોલો છો? મારી પાસે જેટલા પૈસા છે એટલા આપી દઈશ. પણ મને જવા અરે દે. સાહેબ એટલે બાર વરસાદ તો જુઓ ને બધા જંગલી વિસ્તાર છે જંગલી પ્રાણી આજે તકલીફ પડશે. તો તારે જોઈ છે શું? હું બધું આપી દઈશ. મને મારતો નહીં. અરે તમે મારી વાત તો સમજો. મારે નથી સાંભળવું. સાહેબ મને જવા દે ને. હું તને હાથ જોડું છું. અરે તારે કે પડું છું. અરે મને જવા દે ને. સાહેબ આવું કરો તો મને પાપ લાગશે. તો તારે જોઈ છે શું? મારો છોકરો છોકરો એ તારો છોકરો છે એમ? હા મને ખબર છે કે મારો કાનો કઈ જીવતું બાળક નહીં પણ એક ઢીંગલું છે. ચાઇનીઝ ઢીંગલું ને એક દીકરા વગરની માની હાલત તમે નહીં સમજી શકો સાહેબ. અરે તેમાં હું શું કરું? તો સાહેબ મેં કીધું ને તો તમે ને તો ખાલી રમવાના દેખતે કાનાનું ઇન્જેક્શન ને દવા આપી દેજો અને કહી દેજો કે એનો કાનો હમણાં સાજો થઈ જશે. મારા ભાઈ હું દવા ખિસ્સામાં લઈને ના ફરતો હોય. હું શું નહીં સાહેબ આ બધું ઘરમાં જ રાખું છું. તમે ખાલી રમવાને કહી દેજો કે એનો કાનો હમણાં સાજો થઈ જશે. હું થયું સાહેબ? તમે બહાર કેમ આવી ગયા? મારા કાનાની સારવાર નહીં કરો? આ તમે શું બોલો છો? અરે સાહેબ, ડોક્ટર તો ઈશ્વર કહેવાય. મારું એક જ છોકરું છે સાહેબ. હું મારા કાનાની જિંદગીની ભીખ માંગુ તમારા માથે કરું છું સાહેબ. આ તમે શું કરો છો? હું મારા કાના વગર નહીં રહી શકું. મારું કાનું બે દિવસથી કંઈ બોલતું નથી, કંઈ ખાતું નથી. તમે એની સારવાર કરો સાહેબ, તમે તો ભગવાન છો. અરે એ સમજાવ ને અમને. રમા રમા અરે સાહેબ સારવાર કરવા ગયા છે. અરે પણ સાહેબ અરે એ તો હું છે ડાક્ટરનું દવા ને બધું હોય છે ને એ લેવા આવ્યા હતા. અરે મારી પાસે તો સાહેબ, અરે તું અંદર જા કે તે જે કાનાની છેલ્લી દવા આપી હતી ને એ લેતી આવો એ આપણે સાહેબને દેખાડી દઈએ. અરિયા યોર વાઇફ ઇઝ ટોટલી મેડ. વોટ? અરે ગાંડી છે તારી પત્ની, ગાંડી. પ્લાસ્ટિકના ઢીકલાને પોતાનું બાળક કહે છે, પોતાનો કાનો કહે છે. અરે સાહેબ તમે આવું ના બોલો. રમા સહન નહીં કરી શકે. તમે મહેરબાની કરી મારા કાનાની સારવાર કરો ને. અરિયા હું કેમ નહીં કરું? કઈ રીતે કરું? મેં કીધું ને સાહેબ મારી પાસે ઘરમાં બધું તૈયાર જ છે. ઓલી ડાક્ટરની દવાઓ ઇન્જેક્શન ઓલી કાનમાં પડેલી ટોટી આ બધું ઘરમાં જ રાખું છું. ચોર્ય સમજવાનો પ્રયત્ન કર. અરે સાહેબ હું તમને હાથ જોડું છું તમારા પગે મળું છું. અરિયા તમે રમાને કઈ ના કહેતા સાહેબ. સાહેબ કઈ ના કહેતા. સાહેબને દવા આપી દો. સાહેબ આ દવા સાહેબ કાનું જોયો. સાહેબ, જરા હાચવીને. હા સાહેબ આ દવા એટલે તું કે એ દવા આપું? લાવ ઇન્જેક્શન. હા હે ભગવાન, આવી રીતે અપાય? ડોક્ટર હું છું કે તમે? આલિયા તમારો કાનો હમણાં ઉઠી જશે. સાહેબ પેલું કાનમાં પહેરીને ચેક તો કરો. આને કરો ને તો લાવો ને, કાનાનું બીપી પણ માપી જ લઈએ. સાહેબ એ તો નથી પેલું કાનમાં પહેરીને ટોટી છે એ લાવો. હા લાવ. હા લાવો લાવો. હેલો સાહેબ. સાહેબ, કાનાને કઈ વધારે તકલીફ તો નથી ને? ના ના, તમારા કાનાનું હૃદય, ધબકારા, નસો બધું જ બરાબર છે. ક્યારે
હમણાં થોડી વારમાં. થોડી એટલે 1-2 કલાક. એક કે બે? 1.5 કલાકમાં ઉઠી જશે. બસ. અને બીજી કોઈ દવા? કાંઈ જ જરૂર નથી. તમે ડાક્ટર જ છો ને? કેમ? નથી લાગતું? ના, તમારું વર્તન તો જુઓ. કોઈ નાના બાળક સાથે આવી રીતે વર્તે? નાનું બાળક. સોરી હો, મને ખબર નથી પડતી. નાના બાળક અરે કેવું વર્તન કરે ને. શું છે? મારે કોઈ બાળક નથી ને એટલે. એવા માણસ છો. એવી ગાડા જેવી વાતો કરે છે આ. અરે તારી પત્નીને સમજાવી દે. અરે રમા અરે સાહેબે સારવાર કરી દીધી છે ને એ તું અંદર જા ને કાનાને સુવડાવી દો જા અરિયા, તારા પત્નીની માનસિક પરિસ્થિતિ બરાબર નથી. તો ડોક્ટરને કેમ નથી બતાવતો? સાહેબ અમુક રોગોની દવા ડાક્ટરની પણ પોતાના જ કરી શકે એ મારી રમાની દવા તેનું કાનું છે કશું એને એટલી ખબર નથી પડતી કે જીવતું બાળક ખાવાનું કાંઈ રડે બોલે. અરે સાહેબ એ મારો કાનો રડતો જ તો પણ આ હું છે કે બે દી કાનાએ રડવાનું બંધ કર્યું છે એટલે રમાને એવું લાગે છે કે કાનો બીમાર છે એટલે કાનો રડવા માંડશે તો શું સાજો થઈ જશે? હા એમાં હું છે કે વરસાદના કારણે હું શેર ન થયો હે જેવો શેર જઈશ ને હે કાનાને સરખો કરાવી દઈશ પેલા દુકાનવાળે તો પહેલા જ કીધું તું કા સાઇનસ ડીંગલું છે હે ગમે તારે બગડી જાય અરિયા, તું બહુ મોટી ભૂલ કરે છે. સાહેબ હે પ્રેમ આગળ કોઈ ભૂલ મોટી નથી હોતી ને હું મારી રમાને પ્રેમ કરું છું ને એના કાનાને એટલે મને દુખી ના જોઈ શકતો રમા 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 સાહેબ આ જોડે રમાને હું થયું આ પાછું નવું આવ્યું. રમા અરે સાહેબ મારો છોકરો નકલી છે આ પણ મારી બાઈ તો અસલી છે સુવને સાહેબ હા જો. જા જલ્દી પાણી લે આવ. આ બેભાન થઈ ગઈ છે. લાવું છું લો સાહેબ રમા 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 ઉભી થા સાહેબ શું થયું તું ખાવા પીવામાં ધ્યાન ના રાખે ને એટલે એવું થાય. રમા તું આવી રીતે કાનાનું ધ્યાન રાખીશ અરે પેલા પોતે તો હાજર રહે પછી કાનાનું ધ્યાન રાખજે આ મેં વિટામિનની દવા લખી દીધી છે, આપી દીધી. હું નીકળું. મારું બેગ આપી દે. પણ સાહેબ આવા વરસાદમાં ક્યાં જશો? ઉપરથી તું જંગલ ભલે જંગલી પ્રાણી આવતા ને મને મારી નાખતા, પણ હવે મારે જવું છે. મારું બેગ આપી દો. સાહેબ આવું ના કરો અમને પાપ લાગશે હા સાહેબ, તમે મારા છોકરાની સારવાર કરી છે. તમે આવી રીતે જતા રહો એ ના ચાલે. મને તો એમ થાય છે કે હું આવ્યો જ કેમ. આના કરતા તો ગાડીમાં બેસી રહ્યો હોત તો સારું હતું. હું જ મારું બેગ લઈ આવું. ના સાહેબ અરે સાહેબ, તમે જવું હોય તો જતા રહેજો. પણ એકવાર મારા કાનાને ઉઠી જવા દો. મારો કાનો ઉઠતો કેમ નથી? મને શું ખબર? મને શું ખબર એટલે? તમે ડોક્ટર છો ને? મારા ભાઈ સમજાવવાને. હું માણસોનો ડોક્ટર છું અને કાનો કાનો બે બેગ. સાહેબે કીધું ને કાનો હમણાં ઉઠી જશે પણ ક્યારે? કેટલો સમય થઈ ગયો? મારો કાનો ઉઠતો કેમ નથી? હું ક્યાં ફસાઈ ગયો? બોલો ને સાહેબ, મારો કાનો ક્યારે ઉઠશે? બસ બંધ થઈ જા. બંધ કર તારા નાટક મિત્રો હમણાં થાય. સાહેબ, કેમ આવું વર્તન કરો છો? જુઓ, તમારો કાનો હમણાં ઉઠી જશે. સાચે? હા. તમે મારા કાના જોડે કઈ કરી તો નથી નાખ્યું ને? ના, મેં કાંઈ નથી કર્યું. તમે સમજતા કેમ નથી? હું શું કામે તમારા કાના જોડે કઈ કરીશ? તો બોલો ને સાહેબ, મારો કાનો ક્યારે ઉઠશે? કાનો કાનો કાનો, મારું તો મગજ ગાંડું થઈ ગયું છે. અરે સાહેબ તમે કેમ આમ કરો છો અને તારી પત્ની જે કરે છે એનું કઈ નહીં. અરે તો ખાલી પૂછે છે કે એનો કાનો ક્યારે ઉઠશે મને નથી ખબર. આ શું બોલે છે? મને નથી ખબર કે મેં મારા કાના જોડે કઈ કર્યું છે ને? બોલ ને! બોલ કે કઈ નથી! બોલ! એ નહીં ઉઠે, કારણ કે કાનો એક ઢીંગલું છે, ઢીંગલું. આ શું બોલે છે? આ શું કહે છે આ કાનાને? મને ખબર હતી તમે નહીં માનો. ઉભા રહ્યો. શું કહે છે? હું આયા છું ને. તમે સમજાવી દેજો હું એને. સમજાવું છું ને હું આ તમારો સમજાવું છોકરો છે ને? તો આ ખાય છે ક્યાંથી? બોલે છે ક્યાંથી? આનું મોઢું ક્યાં છે?
તું ભલે રમાને ખોટું કહેતો હોય પણ હું નહીં કહું. તું એને સમજાવ. આ જીવતું બાળક નહીં, નિર્જીવ રમકડું છે, રમકડું. હે ભગવાન, તે મારા કાનાને મારી નાખ્યો. કાના ઉચ્ચાર, કાના. અરે મળે તેને કે જેમાં જીવ હોય. આ એક નિર્જીવ રમકડું છે, રમકડું. તે મારા કાનાને મારી નાખ્યો. સાહેબ, તને સમજાવવાની જવાની જરૂર છે. અરે સમજાવ રે. કાના ઉચ્ચાર, કાના. સાહેબ ઉઠો ને. મરી ગયો હોય તો ફેંકી આવજે સમજાનમાં. પડકારો સમજાનમાં શોભે. ઘરમાં નહીં. હરિયા મને જવા દે. હરિયા મારે જવું છે. સાહેબ હરિયા સાહેબ એ રમા પાણી નથી આવ. સાહેબ જવા દે. સાહેબ અહીંયા બાવડો છે ને એ સારું છે. બાકી ઠાઠડી તો તૈયાર કરી જ દીધી હતી. બોલીએ કેમ આવ્યો હતો? મારા કાનાને મારવા આવ્યો હતો ને? રમા સાહેબ આવું ન કરી શકે. અને એને શું કર્યું છે? એને જ મારા કાનાનો જીવ લીધો છે. અરે મેં નથી લીધો જીવ. હા રમા એ સાહેબ શું કામ ને જીવ લેનો. તમે પણ એની જોડે ભળી ગયા કે શું? રમા તું શાંત રહે ને. તમે એને કોને? બોલ, મારા કાનાને કઈ દવા આપી હતી તે? અરે એ તો વિટામિન નું ઇન્જેક્શન હતું. તે ઉઠતો કેમ નથી? ઉઠાવ મારા કાનાને. હું કઈ રીતે ઉઠાડું? જેમાં જીવ છે તેમાં જીવ કઈ રીતે નાખું? ડોક્ટર જીવ બચાવી શકે છે, જીવ પૂરી ના શકે. મારા કાનાનો જીવ લીધો છે. ટીંગલાને ના મારી શકાય કે ના જીવતું કરી શકાય? વળી ગયો મારા કાનાને. અરે નહીં જોયું. અરે રમા હું કરે. અરે હું મને કઈ બોલે છે તો જીવ નહીં અરે રમા એ તમને મગજ ખરાબ છે એટલા હું બોલે છે. હા સાહેબ બોલો તમને મગજની બીમારી છે ને. હા તો હા મને મગજની બીમારી છે. હું કઈ પણ કરું છું. તો મારા કાનાની સામત નહીં. ના સારવાર વખતે હું એકદમ સાજો હતો. એ પછી જ મને ગાંઠપણું પડ્યું છે. મેં દવા નથી લીધી ને એટલે. હા રમા એમણે હવે દવા લઈ લીધી છે. તું ચિંતા કર ને. તું અંદર જઈને જો ને એ કાને ઉઠો કે નહીં. હું ગાંડો છું. હું કઈ પણ હું ગાંડો છું. અરે સાહેબ રમા ગઈ અંદર. હરિયા તારી વાઈફ મને મારી નાખશે. અરે સાહેબ કઈ ચિંતા ના કરો. હું અહીંયા જ બેઠો છું. કાનાનો પપ્પા, મને એના પર જરાય વિશ્વાસ નથી. જ્યાં સુધી મારો કાનો ઉઠે ને એને ક્યાંય ન જવા દેતા. હા રમા તું ચિંતા કર માં. હું સાહેબને કઈ નહીં જવા દઉં. હરિયા હું કેમ કરીને કાનાને ઉઠાડું? કાનાનો પપ્પા, હમણાં કાનો હલ્યો હતો. હલ્યો તને હમણાં ઉઠી પણ જશે. મને જવા દે ને હવે. ના, જ્યાં સુધી કાનો ઉઠીને મમ્મી નહીં કહે ને, ત્યાં સુધી હું તને ક્યાંય નહીં જવા દઉં. રમા તું કેમ ખોટી જીદ કરે છે. અરે એમને ઘેર જવા દે. ઘેર એમનું બૈરું એમની રાહ જોતું હશે. બૈરું, એલા પૂછો તો ખરા બૈરું છે કે નહીં. તમે લોકો મારી વાઈફ વિશે વાત કરી રહ્યા છો? હે નાના સાહેબ હે તો રમા પૂછે છે કે તમે પરણેલા છો. હા પ્રેમ લગ્ન હતા મારા. તો એ બિચારીને ખબર નહીં હોય ને હું કે એમને ગાંઠ પણ ઉપડે છે. ના, એને ખબર હતી. પણ મને તો નથી ખબર ને. તારા ગાંઠ પણ કારણે મારા કાનાને સહન કરવું પડે એનું શું? તમને એમ થાય છે ને કે મેં કાનાની સારવાર બરાબર નથી કરી, પણ એવું નથી. સારવાર વખતે હું એકદમ સાજો હતો. એ પછી જ મને ગાંઠપણું પડ્યું છે. તો તારી બાયરી હારી કહેવાય કે તારા ગાંડા જેવા જોડે પડી. બસ આ બધા વચ્ચે મારી વાઈફને ના લાવશો. કેમ? કારણ કે એ આ દુનિયામાં નથી. સાહેબ હું થયું તું. કેન્સર. હા તમે તો ડાક્ટર છો તમે ને. એનો જીવ કેમ ના બચાવ્યો? હું તો ડોક્ટર છું. હું બધું જ કરી શકું છું. તમે એની ટ્રીટમેન્ટ કેમ ના કરી? બધાના જીવ બચાવી શકું છું. તમે એનો જીવ કેમ ના બચાવ્યો? એ જ ને. ખબર પણ છે કેન્સર શું છે. અને એમ પણ એ લાસ્ટ સ્ટેજમાં દવાથી કઈ ના થાય. તો તમે એને એમને જ જવા દીધી. પ્રયત્ન પણ ના કર્યો. દવાથી શ્વાસ વધારી શકાય છે રમાબેન, જિંદગી નહીં. અને અમે બંને હકીકત જાણતા હતા અને એ જ અમારા જીવનનું સત્ય હતું. શું એની બાજુમાં ઉપર એને બોલ્યા કરે કે બધું સરખું થઈ જશે, એ બધું સરખું થઈ જશે, તો શું સરખું થઈ જાય? એ બચી જાત?
મને તો એમ થાય છે કે આ દુનિયામાં લોકો જુઠ્ઠું બોલીને કઈ રીતે જીવી શકતા હશે. લોકો કેમ નથી સમજતા કે આ દુનિયામાં સત્ય જ સત્ય છે અને સત્ય સિવાય બીજું કશું સત્ય નથી. સત્ય તો તમારા હિસાબથી મારા કાના વિશે પણ અલગ હતું. પણ હવે તમને વિશ્વાસ થઈ ગયો ને કે મારો કાનો ઉઠી જશે? મારો કાનો ઉઠી જશે ને? હા મારી આંખમાં આંખ નાખીને વિશ્વાસ સાથે બોલો. હા તમારો કાનો ઉઠી જશે. હવે મને જવા દેશો? તું વળી બોલો. અરે રમા રમા અરે તું શાંત રહે ને અંદર જઈને કાનાને છોડાવી દે ને હા, જા હરિયા મને જવા દે. અરે સાહેબ તમે ધીરે બોલો રમા સાંભળી જશે. મને જવા દે ને હરિયા, મારે ઘરે જવું છે. અરે સાહેબ બાર વરસાદ અરે જે થશે એ જોયું જશે, પણ હવે મને જવા દે તું. સારું છે રમાને હમણાં સુઈ જવા દો. એ શું છે ને એટલે હું તમને મોકલી દઉં બસ. ત્યાં સુધી તમે પણ સુઈ જાઓ. મારે નથી શું. અરે નાટક કરો એમ ના રહેવા દે, મારે હાથ ખોલી દે, હાથ દુખે છે. ના સાહેબ રમા હમણાં બહાર આવશે તો ગુસ્સે કરશે. હું રમાને ગુસ્સામાં નથી જોઈ શકતો. હરિયા મને વાગ્યું છે, હું ભાગીને ક્યાં જઈશ? મને માફ કરો સાહેબ. મારી રમા પહેલેથી બહુ બધી તકલીફોમાંથી નીકળી છે. હું એને વધારે તકલીફમાં નહીં જોઈ શકું. તો હરિયા મને એ કે રમાબેનની આવી હાલત કેમ થઈ છે? સાહેબ આજથી લગભગ 7 વર્ષ પહેલા મારા ને રમાના લગ્ન થયા. અમે બંને અમારા લગ્ન જીવનમાં ખૂબ ખુશ હતા. ને એવામાં એક દી રમાએ મને કહ્યું કે સાંભળો છો એ આપણા ઘરમાં કિલ્લો થાય તો કેટલું સારું લાગે. પણ ભગવાનને આ મંજૂર નહોતું. લાખ પ્રયત્નો કર્યા પણ રમા ઘરે ધાણ જ નથી કરી શકતી. અમે કેટલાય ડાક્ટરને દેખાડ્યું, કેટલીય દવાઓ બદલી ને એટલું જ નહીં એ મોટા મોટા શહેરોમાં પણ ગયા ને તને મોટા મોટા દવાખાનામાં પણ ગયા. પણ બધા જ ડાક્ટરનો એક જ જવાબ હતો કે રમા ક્યારે બાળકને જન્મ જ નહીં આપ્યો કે કારણ કે ઘર આટલું સક્ષમ જ નથી. ને જો રમાએ બાળકને જન્મ આપ્યો તો રમા બચી નહીં શકે. એ દિવસથી રમા સાવ ભાંગી ગઈ હતી. પણ એક સ્ત્રીનું હૃદય કહેવાય ને સાહેબ, એ ભાંગે કરી પણ ભાગ્ય તો બદલી જ કાઢે. એક વસ્તુ નથી કે એને ન કરી હોય. અરે કેટલીય માનતાઓ રાખી, કેટલાય ડાક્ટરોને બતાયા જ કર્યું ને કેટલાય વૈદ્યોને બતાવ્યું. ને એવામાં એક દિને ખબર પડી કે બાજુના ગામમાં એક મંદિર છે કે ત્યાં ભગવાનને પાણી ચડાવવાની માનતા રાખો ને તો ભગવાન તમારા બધા દુઃખ દૂર કરે. રમાએ પણ માનતા માની લીધી ને ભગવાનનું ચમત્કાર જ કહી દો કે રમાએ ઘર થાળી કરી લીધું. અમે જ્યારે ડાક્ટરોને દેખાડીને તો ડાક્ટરો તો કહેતા અરે આ તો કઈ ચમત્કારથી ઓછું નથી. પછી રમા રોજ કહેતી કે હાલ આપણે માનતા પૂરી કરી આવીએ. એ કાલે બાબા હાલ આપણે માનતા પૂરી કરી આવીએ. હું રોજ ટાળતો. પણ કેમ? અમે નીચી જાતિ સાહેબ, અમારાથી મંદિરમાં પગ ના મુકાય. મેં સતત 8 મહિના સુધી આ રમાને ટાળતો રહ્યો. પણ એક રાત રમા મને કહ્યા વગર હાથમાં લોટું લઈને માતા પૂરી કરવા મંદિરે નીકળી ગઈ. ને હજી તો મંદિરના 5 પગથિયાં ચડી હતી તો ગામના એક માણસે જોઈ લીધું ને ખબર પડી કે નીચી જાતિ ભાઈ મંદિર ચડે છે. એણે એના મંદિરની સુટ્ટી લાજ બસાવવા એક સ્ત્રીની લાજ છીનવી લીધી. પાણીના 5 સાટાની કિંમત
રમાઈને લોહીથી સૂકવવી પડશે ને એ ખબર નહોતી. રમા ચીસો પાડતી રહી, પણ સાહેબ રમા ત્યાં જ હતી ને એવામાં મારો કાનો શ્વાસ લીધા વગર લોહી લુહાણ થઈ ને રમાની કુકેથી સલામ લીધો. કારણ કે તો હું તો ને રમા ગમે એમ એના બળાત્કારને તો ભૂલી ગઈ, પણ એના કાનાને ના ભૂલી શકી. કાના માટે લાવેલા ઢીકલાને પોતાનો કાનો સમજવા લાગી ને હું સમજવાય દઉં છું. કારણ કે જ્યારથી એને કાનો મળ્યો છે ને એ ખુશ રહે છે ને એને ખુશ જોઈ હું ખુશ રહું છું. પણ હરિયા, એને શું એટલી ખબર નથી પડતી કે જીવતું બાળક સમય સાથે મોટું થાય? સાહેબ મારો કાનો મોટો થાય છે. ઉભા રહો. સાહેબ આ જુઓ, હું કાનાના દરેક જન્મદિવસે રાતે રમાની બાજુમાં એક ઢીંગલું મૂકી દઉં છું. એટલે રમાને એવું લાગે છે કે એનો કાનો મોટો થાય છે. હરિયા, તને ખબર પણ છે તું શું કરે છે? મારાથી સારી રીતે કોણ જાણે સાહેબ. હરિયા, તારા કે રમા માટે સારું નથી, એ સાજી નથી. સાહેબ મારી રમા એકદમ સાજી છે. શું સાજી છે? એને પ્લાસ્ટિકના ઢીંગલામાં પોતાનું બાળક દેખાય છે. એને સારવારની જરૂર છે. કેમ? જે લોકો મંદિરે જઈ ને પથ્થરને નવડાવે છે, ખાવાનું ખવડાવે છે, મસ્જિદમાં જઈને સાદા ચડાવે છે, ત્યાં તમે જઈને કહો છો કે જાઓ તમારે તો વખતે દવાની જરૂર છે, જાઓ. મારી રમાને કેમ સાહેબ? મંદિરમાં મૂર્તિ હારે વાત કરો તો એ શ્રદ્ધા, પણ એક માં એની મમતા સિવાડે એ ગાંડપણ. હરિયા, હું તો બસ એટલું કહું છું કે જે જીવી રહી છે સત્ય નથી. અરે સાહેબ, એવા સત્યને આપણે કરીશું જ શું કે જે સત્ય આપણને જીવવા ના દે. ના પણ સાહેબ, આ સત્ય છે શું? આ દુનિયાના બધા જ સત્યો, બધી જ હકીકતો અરે વિશ્વાસના ટેકે તો હોય છે. અરે એ સત્યની હકીકત ઉપર વિશ્વાસ મૂકો તો એ સત્ય સત્ય છે. બાકી સત્યનું અસ્તિત્વ શ્વાસ લઈને બહાર કાઢો ને સાહેબ, આટલું જ છે. માની ગયો હરિયા કે તમારો કાનો તમારો વિશ્વાસ છે અને એ જ તમારા બંનેના જીવનનું સત્ય. સાહેબ હું તમને છોડું છું. ખરેખર? પણ ઉભા રહો. હા. રમા સૂઈ ગઈ છે તો અહીંથી બહાર નીકળી ડાબે હાથે 3 કિલોમીટર સીધા જતા રહેજો. ત્યાં તમને રસ્તો મળી જશે ને અમે સવાર થવા આવી છે એટલે વાંધોય નહીં આવે. પણ હરિયા, હું વયો જઈશ તો તને તકલીફ નહીં પડે ને? સાહેબ મને શાની તકલીફ? રમાને શું જવાબ આપીશ? હા હા તો મેં વિચાર્યું જ નથી. એક મિનિટ સાહેબ. અરે સાહેબ, આ તમને મારવા માટે નથી. હાલો આનાથી મને મારી દો. હું રમાને કહીશ કે તમે મને મારીને ભાગી ગયા. નાના ભાઈ, તને વાગી જશે. અરે સાહેબ મારી દો, મને તો આની ટેવ છે. તને મારે ખાવાની ટેવ હશે, મને મારવાની ટેવ નથી. તો તમે નહીં મારો. ના વાંધો નહીં સાહેબ, ખુરશીમાં પાછા બેસી જાઓ, હું બાંધી દઉં છું. હવે કાનો જાગે ને એટલે નીકળજો. હો ના ના, લાવ મારી મને સાહેબ. સોરી ભાઈ, વાગ્યો હોય તો, અને દવા લઈ લેજે.
સાહેબ આ લેતા જ જાઓ રસ્તે કામ આવશે થેન્ક યુ આર્યા. અરે સાહેબ તો પાછા કેમ આવ્યા અરે મારું બેગ ઘરની ચાવી છે એમાં. અરે સાહેબ તમે કેમ આમ કરો છો? ઉભા રહો. હે રમા હું કાયમ છું રમા તું ચિંતા ના કર હું તો ખાલી મજાક કરતો હતો સાહેબ મારી નજીક ના આવશો નહીતર હરિયા જીવતી જશે. રમા તું ચિંતા કર સાહેબ તમે આવું ના કરો સાહેબ તમે રમાને બાંધો ના કહેતા હો સાહેબ ના કહેતા હા રમાને બાંધી દે હરિયા. સાહેબ તમે આવું ના કરો ને રમા વાયમ છું કઈ નહીં થાય રમા સાહેબ તમે આવું ના કરો રમા તું ચિંતા ના કર હરખું બાંધજે. હા સાહેબ સાહેબ આવું ના કરો ને સાહેબ જા હરિયા મારું બેગ લઈ આવ. જા જા. સાહેબ એ તો મારું કામનું કાર્ય ઉઠશે હમણાં ઉઠી જશે. રમા તો આવું બોલે છે એને કાંઈ ન સમજાવ. એને બધી ખબર પડી ગઈ છે. ના રમા એવું કઈ નથી રમા હું નથી બોલતો રમા એવું કઈ નથી હું આયા જ છું અરે હું તો ખાલી એટલું ઈચ્છતો હતો કે તું ખુશ રહે ના રમા આપણો કાનો નહીં મરે હું નહીં મરવા દો ભગવાન છે રમા ભગવાન છે ના રમા અરે રમા હું આયા જ છું રમા આજે આ બધું પૂરું કરી નાખીશ. અરે બા નહીં બોલે રમા વાય અરે વાય તો રમા નહીં બોલે રમા નહીં બોલે રમા વાય તો કઈ નહીં કરે રમા તમે રમા તું શાંત રહેજે રમા અરે આ તમે શું કરો છો? ના ભગવાન જ નથી કારણ કે આજે હું સૂતો નથી. સાચું કહું ને તો તમારો કાને એક ઢીંગલું નહીં જીવતું બાળક છે. કારણ કે જો એમાં જીવ ન હોત ને તો એ બે જિંદગી જીવાડી ના શકતું હોત. સારું હું જાઉં છું. તમે માફી ના માંગો માફી તો મારે માંગવી જોઈએ. આઈ એમ સોરી અને કાનાનું ધ્યાન રાખજો. આરામ શું થયું છે ઢીંગલીને? માન્યતા નામ છે સર આનું. માન્યતા કઈ ખાતી નથી. હમણાં દવા લેજો. દવા આપી દીધી. માન્યતા સાજી થઈ જશે.
આ દવા એને આપી દઈશ. થેન્ક યુ સર. સર આ તો ગાડી છે તમે પણ ગાંડા છો તમને તો ખબર છે કે માન્યતા ઢીંગલું છે એ ઢીંગલું નથી, એ તમારા પત્નીનો વિશ્વાસ છે. વિશ્વાસના નામે સત્ય ન બદલી શકાય પણ વિશ્વાસના શ્વાસથી સત્ય સાથે જીવી તો શકાય ને. સારું મને એમ કહો સાહેબ તમારા મતે સત્ય શું છે સત્ય એ વિશ્વાસ છે. જો વિશ્વાસ રાખો તો સત્ય સત્ય છે. બાકી સત્યનું અસ્તિત્વ તો શ્વાસ લઈને બહાર કાઢો ને એટલો જ છે. નમસ્કાર રંગ દેવતા